ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે હવે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના સાંસદ એટલે કે મનસુખ વસાવાની એન્ટ્રી થઈ ગઈ। ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ગુજરાતના દરેક સમાજના લોકો આવ્યા, મોટા મોટા નેતાઓ આવ્યા, આદિવાસી સમાજના લોકો આવ્યા, પણ ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા તમને જોવા નહોતા મળતા। હવે ભાઈ ચૈતરભાઈ વસાવા જે સરકાર સામે, પોલીસ સામે જે લડત લડી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડી રહ્યા છે, આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે। તો ભાઈ મનસુખભાઈ વસાવા પણ આદિવાસી સમાજમાંથી આવે છે, ચૈતરભાઈ વસાવાના ક્યાંક ને ક્યાંક સગા સંબંધી છે। તો મિત્રો અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ઘણા મોટા નેતાઓ આવી ગયા, તો મનસુખભાઈ વસાવા કેમ ન આવ્યા? ચૈતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક બંને સંબંધી લોકો છે, પણ ભાઈ અહીંયા સવાલ એવો ઉભો થયો છે કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને મનસુખભાઈ વસાવા એક ભાજપ પાર્ટીની અંદર જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક તે ભાજપના સાંસદ છે। તો મિત્રો અહીંયા એ જ વાત અત્યારે હાલ રોકાઈ ગઈ છે। જો ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાયેલા હોત તો ભાઈ એમને જેલમાં પણ ન જવું પડત અને મનસુખભાઈ વસાવા સપોર્ટમાં પણ આવત, પણ ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે, ડેડિયાપાડાની અંદર જે એમની ચાહના છે એ અમુક લોકોને જોયું નથી જતું, એટલે ક્યાંક ને ક્યાંક વારંવાર એમને જેલમાં ફસાવવામાં આવે છે। આવા ઘણા બધા આક્ષેપો ક્યાંક ને ક્યાંક સરકાર સામે અમુક લોકો ઉપર આદિવાસી સમાજના લોકોએ નાખ્યા હતા। ભાઈ જો કે આ મારું કહેવું નથી, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા આવા વિડીયો પણ વાયરલ થતા હોય છે। હવે દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે? મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવો જોઈએ કે કેમ? આ બાબતે દર્શક મિત્રો તમારી રાય તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો। જો કે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને હજારો અને લાખોની સંખ્યામાં લોકો સપોર્ટ કરી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાની લોક ચાહના પણ એટલી બધી જોવા મળી રહી છે। જો કે આવનારા સમયની અંદર ચૈતરભાઈ વસાવાને લઈને કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। અને ચૈતરભાઈ વસાવા હવે જેલની બહાર આવવાના છે, એક મોટા સમાચાર મળ્યા છે, જાણવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને રાખજો। આવનારા વિડીયોની અંદર એક મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે।